શું તમને ખબર છે પૂણા ગામ વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 18, NPSS શાળા નંબર 300, 301 અને 385માં લાખો રૂપિયાના કામ મંજૂર થયા છે? આપણે વાત કરી રહ્યા છીએ વોર્ડ નંબર 16 એટલે કે પૂણા ગામ, વિભાગ પશ્ચિમ. આ વિસ્તારના કોર્પોરેટર શોભનાબેન કિરીટભાઈ કેવડિયા એવો જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ 12 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે આશરે 23 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં શોભનાબેને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 26 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 46 લાખથી વધુની છે. હવે આજે 26 કામ મંજૂર કરાવાયા છે તેમાંથી 15 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે જેની રકમ 19 લાખથી વધુની છે. પાણી સંબંધિત એક કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 30,000થી વધુની છે. સ્ટ્રીટ લાઇટને લગતું એક પણ કામ મંજૂર થયું નથી. ડ્રેનેજ લાઇનને લગતું એક પણ કામ મંજૂર થયું નથી. આરોગ્યને લગતું એક પણ કામ મંજૂર થયું નથી. શાળા સંબંધિત 8 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 22 લાખથી વધુની છે અને બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 4 લાખથી વધુની છે. હવે શોભનાબેને પણ આ વિસ્તારમાં સૌથી વધારે ખર્ચ શાળા પાછળ કર્યો છે, તો આ વિસ્તારની શાળા કેવી છે એ અહીં કમેન્ટ કરીને જણાવજો. બાકી શોભનાબેને જે કામ મંજૂર કરાવ્યા છે એનું લિસ્ટ જાણવા માટે અહીંયા કમેન્ટ કરી દો વોર્ડ નંબર 16.